જે આપણને કહેવામાં આવતી નથી, કદાચિત વારંવાર સમજાવવામાં આવતી નથી, કદાચિત વારંવાર જેનું વર્ણન કરવામાં આવતું નથી, એવી આ ગુપ્ત દીક્ષા જે દરેક વૈષ્ણવને આપવામાં આવે છે, જે દરેક વૈષ્ણવને કહેવામાં આવે છે, અનેક વાર્તા પ્રસંગો દ્વારા, અનેક ઇતિહાસ દ્વારા, આપણા પુષ્ટિ માર્ગીય અનેક ગ્રંથો દ્વારા એક ગુપ્ત દીક્ષિત કરવામાં આવે છે કે ગૌમાતાની સેવા વગર ઠાકોરજીનું પ્રગટ સ્વરૂપ આપણને પ્રાપ્ત થતું નથી. શ્રી કૃષ્ણ સર્વદેવમય સર્વતીર્થમય મુક્તિદાયિની ગૌમાતા કી जय, श्री गिरिराज धरण की जय, श्री कामधेनु मात की जय, अपने अपने गुरुदेव की जय. सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तये. સુંદર સુંદર રૂપવાળી બહુરૂપોવાળી ગૌઓ સદૈવ મારા નિકટ રહે, હું સદૈવ ગૌઓના નિકટ રહું. ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વૃદ્ધિ થાય છે. આપણે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરીએ છીએ, ભગવાન શ્રી કૃષ્ણને માનીએ છીએ, તો પ્રભુ શ્રી કૃષ્ણની ભક્તિ કરવાના વિભિન્ન માર્ગ બતાવ્યા છે. તે વિભિન્ન માર્ગોમાંનો એક માર્ગ અર્થાત પુષ્ટિ માર્ગ. એ પુષ્ટિ માર્ગમાં આપણે વૈષ્ણવ થઈએ છીએ, શ્રી ઠાકોરજીની સેવા પધરાવીએ છીએ, એક સેવ્ય સ્વરૂપ પધરાવીએ, એ ઠાકોરજીને પાટે બેસાડીએ અને ઠાકોરજીને આપણા માથે પધરાવીએ છીએ. ઠાકોરજીની સેવાને આપણે પધરાવીએ છીએ અને નિત્ય પ્રતિદિન સેવા પ્રણાલિકા અનુસાર આપણે સેવા કરવાનું પ્રારંભ કરીએ છીએ. પુષ્ટિ માર્ગના આચાર્ય શ્રી મહાપ્રભુજી, તેમની આજ્ઞાનું પાલન કરીએ છીએ. અત્યારે આપણે જેમને ગુરુજન માનીએ છીએ, જેમને આપણા ગુરુ બનાવ્યા છે, જેમનાથી આપણે બ્રહ્મ સંબંધ દીક્ષા લીધી છે, જેમનાથી આપણે દીક્ષિત થયા છીએ, તેમની આજ્ઞાનું પાલન કરીએ છીએ. બહુ સુંદર વાત છે. પરંતુ પુષ્ટિ માર્ગમાં સેવા કરતા કરતા આપણે ભૂલી જઈએ છીએ કે પુષ્ટિ માર્ગની ગુપ્ત દીક્ષાનું નામ છે ગૌ સેવા, જે આપણને કહેવામાં આવતી નથી, કદાચિત વારંવાર સમજાવવામાં આવતી નથી, કદાચિત વારંવાર જેનું વર્ણન કરવામાં આવતું નથી, એવી આ ગુપ્ત દીક્ષા જે દરેક વૈષ્ણવને આપવામાં આવે છે, જે દરેક વૈષ્ણવને કહેવામાં આવે છે, અનેક વાર્તા પ્રસંગો દ્વારા, અનેક ઇતિહાસ દ્વારા, આપણા પુષ્ટિ માર્ગીય અનેક ગ્રંથો દ્વારા એક ગુપ્ત દીક્ષિત કરવામાં આવે છે કે ગૌમાતાની સેવા વગર ઠાકોરજીનું પ્રગટ સ્વરૂપ આપણને પ્રાપ્ત થતું નથી. પરંતુ આજે કેટલા વૈષ્ણવ છે જે આ ગુપ્ત દીક્ષાનું પાલન કરી રહ્યા છે. ગુપ્ત દીક્ષા અર્થાત ગૌમાતાની નિત્ય પ્રતિદિન સેવા કરવી. ગૌમાતાને શ્રી ઠાકોરજીનું પ્રગટ વિગ્રહ સ્વરૂપ માનવામાં આવે છે, જે પ્રગટ સ્વરૂપે આપણા સમક્ષ બિરાજમાન છે, જે પ્રગટ સ્વરૂપે આપણને સદૈવ આશીર્વાદ પ્રદાન કરે છે, જે ઠાકોરજીના જ પ્રગટ સ્વરૂપે સદૈવ આપણા પર કૃપા વર્ષાવે છે. તો આજે આપણે કેટલા વૈષ્ણવો છે જે પોતાના જીવનમાં ઠાકોરજીની તો સેવા કરે જ છે, પરંતુ ગૌમાતાને કોઈ પશુ અથવા પ્રાણી નહીં માનીને ઠાકોરજીનું જ જીવંત સ્વરૂપ માને છે, ઠાકોરજીનું જ પ્રગટ સ્વરૂપ માને છે, શ્રી ઠાકોરજીનું જ વિગ્રહ માને છે. આજે એવા કેટલા લોકો છે. આપણે કંઠી લઈ લેવાથી, વૈષ્ણવ બની જવાથી, દીક્ષા લઈ લેવાથી, બ્રહ્મ સંબંધ લઈ લેવાથી માત્ર વૈષ્ણવ બની જતા નથી. માત્ર આટલા કર્મ કરવાથી આપણે વૈષ્ણવ કહેવડાવતા નથી. જ્યાં સુધી કોઈ વૈષ્ણવના મનમાં ગૌમાતા પ્રત્યે ભાવાનુરાગ પ્રગટ ન થાય, જ્યાં સુધી કોઈ વૈષ્ણવના મનમાં ગૌમાતા પ્રત્યે પ્રેમ અનુરાગ પ્રગટ ન થાય કે આ તો મારા ઠાકોરજીનું સાક્ષાત સ્વરૂપ છે, તેવો ભાવ પ્રગટ ન થાય, ગૌમાતા પ્રત્યેની પ્રેમ આસક્તિ પ્રગટ ન થાય, ત્યાં સુધી એ વૈષ્ણવ કહેવાતો નથી. આ હું નહીં પરંતુ પુષ્ટિ માર્ગીય ગ્રંથો કહે છે.
આ સાક્ષાત શ્રી ઠાકોરજીની વાણી ગૌમાતાની પ્રેરણા દ્વારા કહે છે કે ઠાકોરજીના પ્રાણ એ ગૌમાતા છે. ગૌમાતાની સેવા સિવાય આપણા જીવનમાં માત્ર ઠાકોરજીની સેવા આપણને કૃપા બતાવતી નથી. ઠાકોરજીની સેવામાં સહાનુભાવ જતાવવો હોય. ઠાકોરજી આપણે જે સેવા કરીએ છીએ તે સેવામાં સહાનુભાવ જતાવે. યદિ તેવી કૃપા પ્રાપ્ત કરવી હોય તો ગૌમાતાની સેવા પ્રારંભ કરવી પડશે, જેનાથી આપણા લાલા, આપણા સેવ્ય સ્વરૂપ, આપણા ઠાકોરજી સદૈવ રૂપથી આપણા ઘેર પ્રગટ રૂપથી બિરાજમાન રહેશે. આપણા મનમાં ગૌમાતા પ્રત્યે પ્રેમ ભાવ પ્રગટ કરવો પડશે. યદિ ઠાકોરજીની પ્રાપ્તિ કરવી છે, ગૌમાતાની સેવા પ્રારંભ કરવી પડશે. આપણા મનમાં વિચાર આવે, શું ખરેખર એવું હશે કે ગૌમાતાની સેવા કરવાથી ઠાકોરજી આપણને પ્રગટ થઈને દર્શન આપે? શું ઠાકોરજી ખરેખર આપણી સાથે વાર્તાલાપ કરે? શું ઠાકોરજી ખરેખર આપણા ઘેર બિરાજમાન છે તેવો આપણને પ્રમાણ આપે? શું ખરેખર એવું હોતું હશે? થાય છે એવું, ઘણી વાર થાય છે. આપણા ગ્રંથોનું વાંચન કરીએ, આપણે સત્સંગને શ્રવણ કરીએ, કથાઓને શ્રવણ કરીએ, ઠાકોરજીની અનન્ય લીલાઓને શ્રવણ કરીએ, ઠાકોરજીના ભક્તોના ચરિત્રને શ્રવણ કરીએ, જેનાથી આપણને જ્ઞાત થાય છે કે ઠાકોરજીની સેવામાં યદિ કૃપા પ્રાપ્ત કરવી હોય તો ગૌમાતાની સેવા પ્રારંભ કરીએ તો ગૌમાતા પ્રત્યે પ્રેમાનુભાવ પ્રગટ કરવા માત્રથી ઠાકોરજી આપણા પર સાક્ષાત રૂપે કૃપા કરે છે. પ્રાચીન સમયમાં શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજીની એક સેવિકા હતી, જેનું નામ હતું ગિરિજા, જેનો જન્મ એક અવૈષ્ણવને ઘરમાં થયો હતો. અવૈષ્ણવ અર્થાત જે ઠાકોરજીની સેવા નથી કરતા, જે ઠાકોરજીની સેવામાં નથી માનતા, એવા અવૈષ્ણવને ત્યાં તેનો જન્મ થયો. પરંતુ પોતે જાણે જન્મથી જ દૈવી જીવ, જન્મથી જ વૈષ્ણવ બનીને આવ્યા, કે જન્મથી જ જે પોતાના મનમાં ઠાકોરજીનો પ્રેમ ભાવ પ્રગટ લઈને આવ્યા છે. નાનપણથી જ જેમના હૃદયમાં સત્સંગ શ્રવણ કરવાનો ભાવ, જેમના હૃદયમાં ઠાકોરજીની સેવા કરવાનો ભાવ, જેમના હૃદયમાં શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજીની સેવા પ્રણાલિકાઓ અનુસાર ચાલવાનો ભાવ, કે એ પ્રણાલિકા અનુસાર આપણે સેવા કરીએ, એમની આજ્ઞા અનુસાર આપણે આપણું જીવન સાત્વિક પ્રકારથી વ્યતીત કરીએ, એમના મનમાં નાનપણથી એવો ભાવ હતો. જાણે એમનો જન્મ નહીં પરંતુ એમનો પ્રારબ્ધ થયું હતું, કે કોઈ પોતાનો પ્રારબ્ધ લઈને આવે છે, પોતાના જન્મનું લક્ષ્ય લઈને આવે છે. અને આપણા સૌના જન્મ લેવાનું લક્ષ્ય જ છે પ્રભુને પ્રાપ્ત કરવું. જન્મ લેવાનું આપણું ધ્યેય છે પ્રભુની સેવા કરવી. આપણો ગોલ જેને કહી શકીએ કે આપણે આ ગોલને અચીવ કરવો છે, એ ગોલ છે ઠાકોરજીની સેવા. તો ગિરિજાના મનમાં પણ ઠાકોરજી પ્રત્યે ખૂબ ભાવ, ખૂબ લાગણી. જ્યાં પણ કોઈ પણ આ ગુરુજન દેખાય કે કોઈ પણ ઠાકોરજીનો સત્સંગ થતો હોય ત્યાં પહોંચી જતી. નાની છે, 4-5 વર્ષની બાળકી છે, અને ત્યાં એ ગિરિજા પહોંચી જતી. અને તેમના માતા પિતા સદૈવ એમને બરજે, સદૈવ એમની દીકરીને બરજે કે અરે આપણે અહીંયા સત્સંગ કથા શ્રવણ કરવા માટે નથી આવવાનું, તને બહારે કોઈ વસ્તુ લેવા માટે મોકલીએ છીએ અને તું ત્યાં ચાલી જાય છે. અને એમ કરીને ગિરિજાને બરજીને ઘેર લઈને આવતા. નિત્ય પ્રતિદિનનો આ નિયમ થઈ ગયો. ગિરિજા કોઈને કોઈ સત્સંગમાં, કીર્તનમાં પહોંચી જાય, કોઈ પણ જ્યાં સત્સંગ વાણી થતી હોય ત્યાં પહોંચી જાય અને એમના માતા પિતા એમને લઈને આવે. દીકરીના મનમાં તો પણ પોતાના માતા પિતા પ્રત્યે ભાવ. પરંતુ કહેવાય છે કે વૈષ્ણવ અને અવૈષ્ણવો બંને ક્યારેય એક સાથે રહી શકે નહીં. હા, મનમેળ હોય કે ના અમારી દીકરી છે, જે કરે છે સારું કરે છે, ભગવદીય ભાવ છે, ઠાકોરજીની સેવાનો ભાવ છે, તો મનમેળ હોય તો સાથે રહી શકે છે. કે એમને જે કરતા હોય એ કરવા દે તો સાથે રહી શકે છે. સાત્વિકતાથી જીવન જીવવા દે, સાત્વિક આહારને ગ્રહણ કરવા દે તો એ રહી શકે છે. પરંતુ જો એ તેમાં બાધા બનવાની પ્રયાસ કરે, તેમાં બાધા નાખવાનો પ્રયાસ કરે તો વૈષ્ણવ ક્યારેય અવૈષ્ણવ સાથે રહી શકતા નથી. અને અહીંયા કંઈક એવું જ હતું. તેમના માતા પિતા સદૈવ એમને બરજતા, આ ન કરવું જોઈએ. ખૂબ ઘરમાં ગરીબી પણ હતી. 4 દીકરીઓ હતી, જેમાંની આ એક દીકરી એ દૈવી જીવ હતી. હવે 4 દીકરીના વિવાહ કરવાનું માથે એવો પ્રેશર હોય કે વિવાહ કરવાની એવી ચિંતા હોય કે પહેલાના સમયમાં તો નાનપણમાં વિવાહ થઈ જતા, તો એવી ચિંતા કોઈ સારો વર મળી જાય, વિવાહ કરવા માટે ધન જોઈએ.
તો એવા અનેકાનેક પ્રકારની ચિંતા માતા પિતાને પણ સતાવતી હતી. માતા પિતાનો પણ કોઈ વાંક નથી. ગરીબી એટલી છે, ધનની આવક કોઈ એટલી નથી, ધન કમાવાનો સ્ત્રોત એવો નથી કે જ્યાંથી આપણને પૂરતું ધન પ્રાપ્ત થઈ શકે. સવારે ભોજન કર્યું હોય તો સાંજે શું ભોજન કરીશું તેનું કંઈ નક્કી નથી. તો એટલા માટે એ પ્રકારનું જીવન ચાલતું હતું. હવે એમાં પણ કોઈ પણ વસ્તુ આપતા, કોઈ પણ ધન આપતા, કોઈ પણ અર્થ આપતા અને ત્યારે કહેતા કે તું આ વસ્તુ લઈને આવ, ઘરમાં કોઈ કરિયાણું જોઈએ, કોઈ ઘરમાં શાક દાળ જોઈએ, કંઈ પણ જોઈએ, કહેતા કે આ લઈને આવ. હવે ત્યારે ગિરજાના મનમાં એવો ભાવ થતો કે મારા ઘેર જે ઠાકોરજી બિરાજમાન છે, જે લાલા બિરાજમાન છે, જે હજી સુધી પુષ્ટ આવ્યા નથી, જે હજી સુધી જેની સેવા પણ નથી, નાની બાળકીને શું ખબર, પરંતુ એક જે આપણે વારસાગત જે ચાલ્યું આવે છે, પરંતુ હવે એમના માતા પિતા સેવા કરતા નથી. તો હવે તેના મનમાં સેવાનો ભાવ પ્રગટ થાય છે કે મારે ઠાકોરજીની સેવા કરવી છે. જેમ આપણને નવા નવા રોજ વસ્ત્રો જોઈએ તેવા ઠાકોરજીને પણ જોઈએ ને. તેના મનમાં એવો ભાવ આવે કે હવે જે ઠાકોરજી અત્યારે જે ઘરના ઓખલામાં બિરાજમાન છે, જેમની સેવા પણ થતી નથી, મારે હવે એમની સેવા કરવી છે. તો એ ગિરજા જ્યારે એમને કંઈ પણ વસ્તુ લેવા માટે ધન આપવામાં આવતા, 1 પૈસા 2 પૈસા 5 પૈસા આપવામાં આવતા, ગિરજા બજારમાં જાય અને ત્યાં જઈને ઠાકોરજી માટે નૂતન નવા વાગા લઈને આવે છે. ઠાકોરજીને વાગા લાવીને ધરાવે છે. ઠાકોરજીને વાગા ધરાવે છે અને એમના માતાએ જે વસ્તુ મંગાવી હોય એ ગિરજા કહે છે કે દુકાનવાળાએ આજે ના પાડી, એમને કીધું કાલે આવી જાય. તો પૈસા પાછા માંગે છે, એ અર્થ જે આપ્યું હતું એ પાછા માંગે છે. ગિરજા કહે છે કે વસ્તુ ન મળી એટલા માટે હું તો ઠાકોરજી માટે વસ્ત્ર લઈને આવી છું. માતા ખૂબ બરજે છે, અરે મેં તો તને વસ્તુ લેવાના પૈસા આપ્યા હતા, તું ઠાકોરજીના કપડાં લઈને આવી છે, ઠાકોરજીને ક્યાં અત્યારે વસ્ત્રની જરૂર છે, આ પહેર્યું તો છે. એમની ભાષા આવી અમર્યાદિત હતી કે ઠાકોરજીને વસ્ત્રોની શું આવશ્યકતા છે. વર્ષોથી પ્રભુએ એક વાગો બિરાજમાન, આ વાગો ધરાવીને રાખ્યો છે. ગિરજાના મનમાં ભાવ પ્રગટ થાય છે, પ્રભુએ તો આ એક જ વાગો ધરાવીને રાખ્યો, હું પ્રભુ માટે વાગો લઈ આવ્યો છું, મને ક્ષમા કરો, હવે હું નહીં લાવું. ગિરજા પોતાના મનને વાળી લે છે. થોડા સમય બાદ પાછું એવું બને છે, કઈ વસ્તુ લેવા માટે મોકલે છે, એ વસ્તુ ન મળતા એ ક્યાંય આસપાસ બજારમાં હોય એ ઠાકોરજીની એક માલા લઈને આવે છે. ઠાકોરજીની માલા લઈને આવે છે. મનમાં વિચાર કરે અમારા ઠાકોરજી આ માલાને ધારણ કરશે તો કેવા સુંદર લાગશે. ઠાકોરજી માટે માલા લઈ આવી, બંસી લઈ આવી. મનમાં એવો ભાવ કે મારા ઠાકોરજી આ માલાને બંસીને ધારણ કરશે, કેવા સુંદર લાગશે. આવું 2-3 વાર બની જતા માતા પિતા ખૂબ બરજ્યા. માતા પિતાએ કહ્યું કે યદી હવે આ ઠાકોરજીને ઘરની બહાર કાઢી મૂકો, યા તું આ ઠાકોરજીને લઈને ક્યાંય ચાલી જા. હવે બીજું ગિરજાને શું જોઈતું હતું કે મારા અને મારા પ્રભુના વચ્ચે કોઈ આવે નહીં, મારા અને મારા પ્રભુના દરમિયાન કોઈ એવી તકલીફ મારા પ્રભુને ન આવે, મારા પ્રભુને કોઈ પરિશ્રમ ન પડે, મારા પ્રભુને કોઈ શ્રમ ન પડે. જેમ અમે રોજ વસ્ત્ર બદલીએ છીએ, મારા પ્રભુને પણ મારે નિત્ય નવીન વસ્ત્ર ધરવા છે. જેમ અમે રોજ અમારા શ્રૃંગાર બદલીએ છીએ, એમ મારા પ્રભુને પણ નિત્ય શ્રૃંગાર ધરવા છે. જેમ અમારી ઈચ્છા થાય ક્યારે કોઈ બંગડી પહેરી લીધી, અમારી ઈચ્છા થાય ક્યારે કોઈ હાર પહેરી લીધો, એમ મારા પ્રભુને પણ મારે ધરાવવું છે. જ્યારે અમને કોઈ આપે કઈ નવી નવી વસ્તુ, અમને બહુ આનંદ આવે છે. કોઈ અમને આવીને કોઈ પૈસા આપી જાય, અમે એ પૈસાનું કઈ નવી વસ્ત્ર ખરીદીને આવીએ છીએ, નવી કોઈ પહેરવાની વસ્તુઓ લઈને આવીએ, અમને બહુ આનંદ આવે છે. તો મારા પ્રભુને કેટલો આનંદ આવે છે. તે એટલા માટે એમના માતા પિતાએ કહી દીધું અને ત્યારે ગિરજાએ કહ્યું કે હું આ ઘર મૂકવા તૈયાર છું. ગિરજા પોતાના ઠાકોરજીના સ્વરૂપને લઈને ઘેરમાંથી ચાલી જાય છે. ઘેરમાંથી ચાલતા 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 ક્યાંય દૂર સુધી એક વનમાં નીકળી આવે છે. અને એ વન પાસે એક ગામ આવેલું હોય છે, નાનકડું ગામ હોય છે. અને એ ગામમાં એ પહોંચી જાય છે. એ ગામમાં પહોંચી જાય છે અને ત્યાં એ દીકરી પોતાના ઠાકોરજીના સેવ્ય સ્વરૂપને લઈને પહેરેલ કપડે ઘરમાંથી નીકળી ગઈ હોય અને ઠાકોરજી જાણે એની સાક્ષાત રૂપે રક્ષા કરતા હોય અને ઠાકોરજી તેને લઈને એક સેવિકાના આશ્રમમાં પહોંચે, જ્યાં ગુરુ માતા એ આશ્રમને ચલાવે છે અને જ્યાં એમની અનંત શિષ્યાઓ, ત્યાં સેવિકાઓ તેમની સેવા કરતી હોય છે. અને એ ગુરુ માતા માટે પ્રધાન એ ઠાકોરજીની સેવા છે કે ગુરુ માતા ત્યાં એ સેવિકાઓને ઠાકોરજીની સેવા કરતા શીખવાડે. એવી દીકરીઓને સાચવે જેના માતા પિતા નથી, કે એવી દીકરીઓને એ સારું શિક્ષણ આપે છે જેના માતા પિતા આ સંસારમાં નથી. એટલા માટે એ ગુરુ માતા તેમની માતા અને પિતા બંને બનીને રહે.
થયું એવું કે ગિરજા જ્યારે આશ્રમ સુધી પહોંચવાની જ હોય છે કે એ ગિરજાની સાથે તેના ઠાકોરજી છે, અથવા એમ કહીએ કે ઠાકોરજીની સાથે ગિરજા ચાલી જાય છે, અને તેમની સાથે સાથે વનમાંથી ક્યાંકથી એક ગૌમાતા તેની પાછળ પાછળ ચાલી જાય છે, સાથે સાથે ચાલી જાય છે. ગિરજા કેમ કે પ્રભુ ભક્ત છે, અને જે વૈષ્ણવના મનમાં પ્રભુ પ્રત્યેની ભક્તિ હોય છે, પ્રભુ પ્રત્યેની આસક્તિ હોય છે, એ વૈષ્ણવને ક્યારેય ગૌમાતાથી ક્યારેય કોઈ પણ પ્રકારનો દ્વેષ હોતો નથી, ગૌમાતાથી કોઈ પ્રકારની તકલીફ હોતી નથી. ગૌમાતાને જોઈને તો પ્રેમાનુભાવ પ્રગટ થાય, અરે અમારા ઠાકોરજી તો આ ગૈયાઓ સાથે ખેલ્યા છે, અરે અમારા ઠાકોરજી તો ગૌમાતાની ખૂબ સેવા કરી છે, અમારા ઠાકોરજીને તો ગૌમાતા અતિ પ્રિય છે. ઠાકોરજીની સેવાની કૃપાની પ્રાપ્તિનો માર્ગ એ ગૌ સેવા છે. ગૌસેવા રૂપી માર્ગ પર ચાલીને જ મનુષ્ય ઠાકોરજીની કૃપાને પ્રાપ્ત કરી શકે છે. જે રીતે એ માતા પિતાએ પોતાની દીકરી સાથે કર્યું, ખરેખર અત્યારે આપણે આપણી દીકરીઓને ખૂબ સાચવીને રાખવી જોઈએ. કે દીકરીઓનું કહેવામાં આવે છે કોઈ દીકરીઓનું ઘર હોતું નથી, કે જ્યારે પારકે એને સાસરે વળાવવામાં આવે છે ત્યાં એને એમ કહેવામાં આવે છે કે આ તો પારકા ઘરેથી આવી છે, અને જ્યારે પોતાના ઘરમાં રહે છે ત્યારે એને એમ કહેવામાં આવે છે એ તો પારકા ઘરે જવાની છે. એટલા માટે દીકરીઓને ક્યારેય એવી અનુભૂતિ ન કરાવો. અત્યારે આપણે જોઈએ છીએ, અત્યારે આ મોડર્ન જમાનામાં, અત્યારે આધુનિક સમયમાં આપણે જોઈએ છીએ દીકરાથી પણ દીકરીઓ આગળ વધી રહી છે. તો ઘણાને આમાં તકલીફ પણ હોઈ શકે કે દીકરીઓને કમાવાની શું આવશ્યકતા, દીકરીઓને ઘર ચલાવવાની શું આવશ્યકતા, અમારા દીકરાઓ સક્ષમ છે, પૈસા કમાવીને લાવે છે, ધન કમાવીને લાવે છે, તો દીકરીઓને શું એવો ચડ્યું છે, એવો રંગ ચડી ગયો છે કે દીકરીઓ ઘર પણ ચલાવે છે, ઘરના કામ પણ કરે છે, ધન પણ કમાવીને લાવે છે. ક્યારેક કોઈ વડીલ હોય, કદાચ એમને એવું લાગી શકે, સ્વાભાવિક છે, લાગવું જોઈએ. આપ વડીલ છો, આપ અમારાથી વધારે અનુભવી છો, લાગવું જોઈએ. પરંતુ દીકરાઓ એ દીકરીથી વધારે છે, કેમ કે ધન કમાવીને લાવે છે, એવી આપે એને અનુભૂતિ કરાવી છે. એટલા માટે દીકરીઓ ધન કમાવાની હરીફાઈમાં ઉતરી ગઈ છે. એટલા માટે દીકરીઓ ધન કમાવી શકે છે, દીકરાઓથી પણ વધારે ધન કમાવી શકે છે, કેમ કે એમના માતા પિતાએ એમની અનુભૂતિ એવી કરાવી છે. એટલા માટે એ ધન કમાવાની હરીફાઈમાં નીકળી ગઈ છે. એમાં ક્યાંક ને ક્યાંક આજના માતા પિતાનો પણ વાંક છે કે દીકરીઓને એવી અનુભૂતિ કરાવી છે કે યદિ ધન કમાવો છો તો આપની કોઈ વેલ્યુ છે, ધન નથી કમાવતા, એમને ઘરમાં રહો છો, ભલે ને પછી ઘરમાં રહીને કામ કરતા હોય, ઘરના કોઈ કાર્ય કરતા હોય, અથવા ઘરમાં પણ રહીને ધન કમાવાનું કોઈ કાર્ય કરતા હોય, પરંતુ એ દીકરી છે એટલા માટે તેની એવી વેલ્યુ છે. અને કેમ કે દીકરો છે તો બે પૈસા ઓછા પણ કમાવીને લાવે, કેમ કે દીકરો છે તો એને ગરમ ગરમ રોટલી, ફુલકા રોટલી મળવી જોઈએ. આજની એ માનસિકતા થઈ ગઈ. એના કારણે ઘણી દીકરીઓને ઘણું બધું સહન પણ કરવું પડે છે. આજની દીકરીઓ ચૂપ રહેતી નથી, સહન કરતી નથી, બોલી નાખે છે, કરી નાખે છે, એટલા માટે કોઈને ગમતી નથી. પહેલાના સમયમાં દીકરીઓ ચૂપ રહેતી હતી, શાંત રહેતી હતી, સહન કરી લેતી હતી, એટલા માટે બધાને પહેલાના સમયની દીકરીઓ ગમતી હતી. એટલે કહેવાનો તાત્પર્ય એ કે આપની દીકરીને આપ સાચવીને રાખો. ક્યારે એના મનમાં એવી અનુભૂતિ ન થાય કે આ મારું ઘર નથી, ક્યારે એના મનમાં એવી અનુભૂતિ ન થાય કે અહીંયા મારી ઈચ્છા કોઈ મેટર કરતી નથી, મારી ઈચ્છા હું કહું કે ન કહું કોઈ અહીંયા ફરક પડતો નથી, અહીંયા કોઈ અંતર નથી, મારી હા ના કંઈ પૂછવામાં આવતી નથી. જ્યારે દીકરી ફરિયાદ કરતી રહે છે ને, પપ્પા મને આ લઈ દો, મમ્મી મને આ લઈ દો, માતા પિતા તરીકે જ્યારે કંઈ ને કંઈ માંગતી રહે છે, ફરિયાદ કરતી રહે છે ને, ત્યારે સમજવું એ આપણી દીકરી છે કે આપણે તેની પરિસ્થિતિ સમજી ગયા છીએ કે આપણે તેને આપણી દીકરી બનાવીને સાચવીને રાખીએ છીએ. પરંતુ જ્યારે ફરિયાદ કરવાનું બંધ કરી દે છે, જ્યારે કંઈ પણ વસ્તુઓ લાવવાનું માંગવાનું બંધ કરી દે છે, ત્યારે સમજવું આપણી દીકરીએ આપણને માતા પિતા સમજવાનું બંધ કરી દીધું. કેમ કે જાણી ચૂકી છે અહીંયા કહેવાથી કોઈ ફાયદો નથી, અહીંયા કહેવાથી કોઈ લાભ નથી.
એટલા માટે જ્યાં સુધી દીકરીઓ ખિલખિલાટ કરતી રહે છે, જ્યાં સુધી દીકરીઓ હસતી ખેલતી રહે છે, ત્યાં સુધી સમજવું કે અમને જીવનમાં કોઈના પણ હાથની જરૂર નથી. અને ખરેખર આજ સુધી અત્યારે જોયેલી આંખેની વાત છે કે જ્યાં કોઈ પણ માતા પિતા પર, કોઈ પણ ઘર પર દીકરીનો જ્યારે હાથ હોય છે, ત્યાં દીકરી અતિ પ્રસન્ન હોય છે. તેને ભગવાનના હાથની પણ આવશ્યકતા નથી. ખરેખર આ અનુભૂતિ કરેલી વાત છે કે દીકરી એ સાક્ષાત દેવીનું સ્વરૂપ છે, સાક્ષાત જગદંબાનું સ્વરૂપ છે. એટલા માટે તેમને સાચવીને રાખો, તેમને એવી અનુભૂતિ ન થવા દો. જ્યારે ફરિયાદ કરવાનું તમારી પાસે બંધ કરશે ને, ત્યારે તેની ફરિયાદ, તેની પુકાર પ્રભુ સુધી પહોંચશે, તેની ભગવાન સુધી પોતાની પુકાર પહોંચશે, તેની ફરિયાદ પહોંચશે. અને ત્યારે ભગવાને જો એ વાત પોતાના હાથમાં લઈ લીધી તો આપણને એ વાતની અનુભૂતિ જલ્દી થઈ જશે કે આપણે આપણી દીકરી સાથે ખોટું કરી રહ્યા છીએ. એટલે સમજી વિચારીને પોતાની દીકરીઓને સાચવીને રાખો. એને પોતાનું ઘર લાગે તેવો એની સાથે વ્યવહાર કરો. તેને આ ઘર પોતાનું લાગે, તેને માતા પિતા પોતાના લાગે, તેને આપ પર પૂરો વિશ્વાસ થાય તેવો વ્યવહાર કરવો જોઈએ. એટલા માટે આ ગિરજાને એટલો વિશ્વાસ ન હતો. ગિરજાને પોતાના માતા પિતા પર વિશ્વાસ ન હતો. એને જાણ હતી ક્યાંક ને ક્યાંક કે આજે નહીં તો કાલે મારે મારા પ્રભુને લઈને આ ઘરમાંથી નીકળવું પડશે, કેમ કે કોઈ વૈષ્ણવ નથી. જો એના જગ્યાએ એના માતા પિતા એને સમજવાનો પ્રયાસ કર્યો હોત, એનો સાથ આપ્યો હોત, એનો સહકાર આપ્યો હોત, તો એ દીકરી આજે પોતાના ઠાકોરજી અને પોતાના માતા પિતા બંને સાથે રહી શકત અને એ હર્યું ભર્યું પરિવાર ક્યારેય વિખેરાત નહીં. પરંતુ જેવો સમય, જેવી પરિસ્થિતિ, જેવી ભગવાન બુદ્ધિ પ્રદાન કરે અને બુદ્ધિને કેવી આપણે ગ્રહણ કરીએ છીએ એ આપણા પર છે. તો ગિરજા એ ઠાકોરજીના સ્વરૂપને લઈને નીકળી ગઈ છે. ગૌમાતા એની સાથે સાથે છે. ગિરજા પણ મનમાં વિચાર કરે કે ગૌમાતા અચાનક ક્યાંથી આવી ગઈ? મેં તો આજ સુધી મારા ગામમાં પણ નથી જોઈ, મારા ઘરની આસપાસ પણ નથી જોઈ, તો ગૌમાતા અચાનક આવી ક્યાંથી ગઈ? ગૌમાતા ઠાકોરજીનું સાક્ષાત સ્વરૂપ છે એમ માનીને એ ગૌમાતાને પોતાની સાથે સાથે લઈ જાય છે. આશ્રમમાં પહોંચે છે. ત્યાં ગુરુમાતા સમજી જાય છે કે આ કોઈ માતા પિતા વગરની દીકરી છે જે અહીંયા સુધી ચાલી આવી છે, જ્યારે ઠાકોરજી સાક્ષાત તેને ત્યાં લઈને ગયા હોય. તો એટલા માટે ત્યાં પહોંચી ગઈ. ત્યાં એને કક્ષ આપવામાં આવ્યો, ત્યાં ઠાકોરજીને બિરાજમાન કર્યા. સૌ પ્રથમ એને ઠાકોરજીને બિરાજમાન કર્યા અને એને આજ સુધી શ્રી મહાપ્રભુજીનું નામ શ્રવણ કર્યું હતું. એને ક્યારેય એમને જોયા ન હતા, ક્યારેય એમની આજ્ઞાઓ શ્રવણ ન કરી હતી, ક્યારેય એમના ગ્રંથો વાંચ્યા ન હતા, કોઈ મોટી વાણીઓ વાંચી ન હતી, કોઈ મોટા કોઈ સત્સંગો સાંભળ્યા ન હતા. નાના જે ગામમાં સત્સંગ થતા હોય, કોઈ વૈષ્ણવ કરતા હોય, કોઈ બાળકો કરતા હોય, કોઈ પુસ્તકમાંથી વાંચીને કરતા હોય, કોઈ મોટું કાર્ય કર્યું ન હતું, કોઈ મોટી વાણી ન વાંચી હતી, કોઈ ગ્રંથો, કોઈ પણ પુરાણો ન વાંચ્યા હતા. તો એના મનમાં એકમાત્ર ભાવ હતો કે પુષ્ટિ માર્ગને પ્રગટ કરનારા, કે આ ઠાકોરજીની સેવાનો ભાવ પ્રગટ કરનારા શ્રી આચાર્યજી, શ્રી મહાપ્રભુજી મારા પર કૃપા કરે અને હું આજે એમને જોયા વગર એમની દીક્ષામાં બંધાઉં છું. તેના મનમાં એવો ભાવ કે હું આજે એમની દીક્ષામાં બંધાઉં છું કે મારા પર કૃપા કરે અને હું ઠાકોરજીની સેવા કરી શકું, મને એવી આજ્ઞા આપે. અને જાણે સાક્ષાત શ્રી મહાપ્રભુજી પ્રત્યેનો સુંદર ભાવ, પોતાના ગુરુ, પોતાના આચાર્ય શ્રી પ્રત્યેનો સુંદર ભાવ પ્રગટ થયો અને એ ભાવ પ્રગટ થયો એટલામાં ઠાકોરજીએ એમને સાનુભાવ જતાવ્યો અને ત્યાં ભીતરથી કોઈ સેવિકાએ આવીને કહ્યું કે આ ગૌમાતાને આપણે અહીંયા જ આંગણામાં બાંધી લઈએ, અહીંયા જ આપણે રાખીએ અને એમની ભાવથી સેવા કરીએ. અને એ સંકેત જોતા જ ઠાકોરજીને ગિરજા પ્રસન્નતાથી ધન્યવાદ કરતા કહે છે કે ઠાકોરજી આપની ખૂબ કૃપા કે આપે મને ગૌમાતાની સેવા કરવાનો અવસર પ્રદાન કર્યો કે હવે હું સમજી ગઈ છું શ્રી આચાર્યજી મને પોતાની શિષ્ય સ્વરૂપે સ્વીકાર કરી છે, મને પોતાની શિષ્ય બનાવી લીધી છે. હું એમની આજથી શિષ્યા છું કે આજથી હું એમની ગુપ્ત દીક્ષાને ગ્રહણ કરું છું અને ગુપ્ત દીક્ષા કઈ છે કે ગૌમાતાની સેવા કરવી. અને ખરેખર શ્રી આચાર્યજી, શ્રી મહાપ્રભુજીનો દરેક વૈષ્ણવને પણ એ જ સંદેશ છે, એમની એ જ આજ્ઞા છે કે જે ગૌમાતાની પીડાને સમજે છે, મારા દ્રષ્ટિમાં એ જ ખરેખર વૈષ્ણવ છે, એ જ ભલો વૈષ્ણવ છે કે જે ગૌમાતાની પીડાને સમજે છે, જે ગૌમાતાના ભાવને સમજે છે.
ત્યારે નિત્ય પ્રતિદિન એ ગૌ માતાની સેવા કરવા લાગે છે. હવે કેમ કે અનેક શિષ્યાઓ થઈ ગઈ છે, નિત્ય પ્રતિદિન પૂરતું ભોજન તો ન હોય, આશ્રમમાં તો આપણે જેટલું સીમિત ભોજન હોય, પર્યાપ્ત ભોજન, તો એ પ્રકારે નિત્ય પ્રતિદિન એને મનમાં એવો ભાવ ધારણ કર્યો કે આજથી હું જે કંઈ પણ ગ્રહણ કરીશ એ ઠાકોરજીને સન્મુખ કરીને ત્યારબાદ ગ્રહણ કરીશ. ઠાકોરજીને દ્રષ્ટિ કરાવી, ઠાકોરજીને બતાવીને પ્રભુ પહેલા આપ અરોગો અને ત્યારબાદ હું એ ભોજન રૂપે ગ્રહણ કરીશ. નિત્યનો એને નિયમ ધીરે ધીરે બનાવી લીધો. એ કોઈ સેવાને જાણતી નથી, કોઈ સેવા પ્રણાલિકા જાણતી નથી, પરંતુ એને વૈષ્ણવ એટલા માટે કહેવામાં આવે છે કેમ કે તેના મનમાં ઠાકોરજીના ભાવ સાથે સાથે ગૌમાતા પ્રત્યે ભાવ છે. નિત્ય પ્રતિદિન ત્યાંના જે આશ્રમમાં જે ગુરુમાતા હતા તેમને પણ કહ્યું કે ગિરજાનો તો ગૌમાતા પ્રત્યે બહુ સુંદર ભાવ છે, તો આજથી ગૌમાતાની સેવા પણ ગિરિજા કરશે. તો તેને વિચાર કર્યો કે કોઈ પણ પ્રકારથી જે પણ ભોજન અન્ન બનાવવામાં આવે, હું એ તો ઠાકોરજી આપને નહીં ધરી શકું, કેમ કે બધા શિષ્યાઓ બનાવશે, હું પણ બનાવીશ, ક્યાંથી કયું કરિયાણું આવ્યું હોય, ક્યાંથી કયું સીધું આવ્યું હોય, હું આપને ન ધરાવી શકું. પરંતુ પ્રભુ મારો ભાવ છે ગૌમાતાનું દુગ્ધ હું દોહન કરતા શીખી લઉં અને એ દુગ્ધ દોહન કરીને હું આપને ધરાવીશ. આજે એ 15 વર્ષની ગિરિજા જે એક બાલિકા છે, જે કદાચ આજના સમયમાં એ બાલિકા રમતી હોય, ખેલતી હોય, આંગણામાં ખિલખિલાટ કરતી હોય, શાળાએ જતી હોય, પરંતુ એ બાલિકા આજે ગૌમાતાની સેવા અને ઠાકોરજીની સેવા માટે પ્રાર્થનાઓ કરી રહી છે. આજે આ વૈષ્ણવતાનો પ્રભાવ છે. આજે આ વૈષ્ણવતાનો પ્રભાવ છે, તેનાથી સિદ્ધ થઈ આવે છે. માત્ર કંઠી લેવાથી કોઈ વૈષ્ણવ નથી થતું, માત્ર બ્રહ્મ સંબંધ દીક્ષા લેવાથી કોઈ વૈષ્ણવ નથી થતું. આપણા શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન હોવું આવશ્યક છે. આપણા શ્રી આચાર્યજન, શ્રી આપણા ગુરુજનો પ્રત્યેનો એવો પ્રેમ ભાવ, એવો વિનમ્ર ભાવ હોવો આવશ્યક છે. તેમની આજ્ઞાનું પાલન કરવાથી જ આપણને ઠાકોરજીનું સેવ્ય સ્વરૂપ પ્રાપ્ત થઈ શકે છે, તે આવશ્યક છે. નહીતર ગિરિજા પાસે જે સેવ્ય સ્વરૂપ હતું તેમની સેવા તો ક્યારેય એમના માતા પિતાએ ન કરી હતી. તેમના જે દાદા દાદી હતા, તેમના પણ દાદા પરદાદા હતા, એ બધા ઠાકોરજીની સેવા કરતા હતા. એ બધા ઠાકોરજીને સેવ્ય સ્વરૂપ તરીકે પધરાવ્યા હતા અને તેના મનમાં એવો ભાવ કે શ્રી આચાર્યજી, શ્રી મહાપ્રભુજી, આપે ક્યારેક ને ક્યારેક તો મારા દાદા થઈ ગયા, મારા પરદાદા થઈ ગયા, કોઈને કોઈને તો આ ઠાકોરજીનું સેવ્ય સ્વરૂપ પધરાવ્યું હશે ને, કોઈને કોઈને તો આપે બ્રહ્મ સંબંધ આપ્યો જ હશે. હું આજે એમનું જ રક્ત મારા નસમાં વહે છે, આજે મારા શરીરમાં એમનું જ રક્ત વહે છે, એટલા માટે આજે મારામાં વૈષ્ણવતાનો ભાવ છે. નિત્ય પ્રતિદિન ગૌમાતાનું દુગ્ધ દોહન કરીને એ દુગ્ધનું એક પાત્રમાં દુગ્ધ દોહન કરી અને એ દુગ્ધનું પાત્ર ઠાકોરજી સન્મુખ રાખ્યું અને ઠાકોરજીને વિનંતી કરે, પ્રભુ હું આપને દૂધ ભોગ ધરું છું, આપ આ દૂધ ભોગને અરોગો. બીજું કઈ જાણતી નથી, પ્રભુને કઈ પ્રકારે કાની આપવી, પ્રભુને ગદ્ય મંત્ર બોલીને ભોગ ધરવો, કઈ પણ પ્રકારે કોઈ વસ્તુ જાણતી નથી, પરંતુ મનમાં ઠાકોરજી પ્રત્યેની આસક્તિ, પ્રભુને એક ક્ષણ પણ ન જોવે મન વિચલિત થઈ જાય, હું મારા પ્રભુને જઈને દર્શન કરી આવું, મારા પ્રભુનું મુખ જોઈ આવું, નિત્ય પ્રતિદિન એવી આસક્તિ અને ઠાકોરજીની સેવા કરવી. હવે એક દિવસ એવું બન્યું કે બધી શિષ્યાઓ ત્યાં કોઈ બાજુના ગામમાં સત્સંગ શ્રવણ કરવા માટે ગઈ હતી. ગુરુ માતા પણ તેમના સાથે ગયા હતા. કેમ કે ગિરિજા નવી હતી તો ગિરિજાએ વિચાર કર્યો કે હું આશ્રમમાં રહીને બધું સાફ સફાઈ ને બધું કરી લઉં, એ બહાને હું શીખી પણ લઈશ અને મને કેમ કે ઠાકોરજીની સેવામાંથી સમય મળતો નથી તો હું મદદ પણ કરાવી શકતી નથી, તો આજે બધી આશ્રમની હું સાફ સફાઈ કરી લઉં છું. તો બધા સત્સંગ શ્રવણ કરવા માટે ગયા અને એ જ સમયે શું ખબર કે આજે એ વિચાર કરીને બેઠી છે કે આજે સાફ સફાઈ મારે કરવાની છે, પણ એ જ ગૌમાતાની સેવાનો પ્રભાવ જોઈને શું ખબર કે આજે સાક્ષાત ઠાકોરજી તેને સાનુભાવ જતાવવાના છે, કે આજે સાક્ષાત ઠાકોરજીએ તેની સેવાનો અંગીકાર કર્યો છે, તેવો તેના મનમાં ભાવ પ્રગટ થયો છે કે આજે જાણે પ્રભુએ મારી સેવાનો અંગીકાર કર્યો છે. બધા ગયા છે. હવે આશ્રમમાં ગિરિજા અને ઠાકોરજી અને ગૌમાતા 3 જ છે કે જાણે એક સુંદર યોજના સર્જાઈ હોય કે ગિરિજાને એ વાતની અનુભૂતિ થાય કે ગૌમાતા રૂપે ઠાકોરજી સદૈવ તેની સાથે જ છે અને ગિરિજા આશ્રમની સાફ સફાઈ કરતી હોય છે, બધું મનથી સાફ સફાઈ કરતી હોય છે, પોતાના ગુરુજન, પોતાના આચાર્ય શ્રી ચરણનું સ્મરણ કરતી હોય છે કે મને આજે ક્યાં હતી ને હું ક્યાં પહોંચી ગઈ.
કે આજે હું ક્યાં હતી કે ઠાકોરજીના વસ્ત્ર લાવવામાં પણ મને એટલા લોકો બરજતા હતા, ઠાકોરજીનું માલા લાવવામાં પણ મને એટલા લોકો બરજતા હતા, અને આજે આપની અતિ કૃપા બની છે. ઠાકોરજીનો હું ભોગ ધરી શકું છું, હું ઠાકોરજીને નિત નવીન વસ્ત્રો ધરી શકું છું, નિત નવીન માલાઓ ધરી શકું છું, ઠાકોરજીના શ્રૃંગાર કરી શકું છું. કે કહેવામાં આવે છે મંગલમુખી સદા સુખી, જે મંગલાની ઝાંખી કરે છે, મંગલાના દર્શન કરે છે, સદા સુખી રહે છે. મારા તો કેવા સૌભાગ્ય, મારું તો કેવું સૌભાગ્ય છે કે પ્રભુએ મારા પર કેવી કૃપા કરી છે કે એ કૃપા સ્વરૂપે આજે હું ઠાકોરજીનું સેવ્ય સ્વરૂપ મારા શ્રી હસ્તમાં પધરાવી શકું છું, મારા આ હાથોમાં પધરાવી શકું છું. મારામાં કોઈ એવી સામર્થ્ય નથી, પ્રભુ આપે મારા પર કૃપા કરી છે, ત્યારે જ મને આ અવસર પ્રદાન થયો છે. ત્યારે ગૌ માતાની સેવા કરતી હોય છે, આશ્રમની સાફ સફાઈ કર્યા બાદ ગૌ દોહન કરવા બેસે છે. ગૌ દોહન કરતી જ હોય છે એટલામાં જાણે ઠાકોરજી વિગ્રહ સ્વરૂપે, ઠાકોરજી પ્રગટ સ્વરૂપે પ્રગટ થયા, એ વિગ્રહમાંથી બહાર આવ્યા, અને તે કક્ષમાંથી બહાર આવીને એક નાનો શ્યામ વર્ણનો બાલક, ઘુંઘરાલા કેશ, પીતાંબર ધારણ કર્યું છે, કંઠમાલાઓ ધારણ કરી છે, કુંડલ ધારણ કર્યા છે, અને સ્વર્ણની બાંસુરી હાથમાં છે, અને એ બાંસુરી હાથમાં છે, બાંસુરી લઈને એ પીતાંબર ધારણ કરેલું નાનું બાલક, એ બાલક દોડીને આશ્રમથી બહાર આવે છે. એ બાલક બહાર આવે છે અને એ ગૌદોહન કરતા કરતા તે ગૌમાતાના થનોમાંથી દૂધ ગ્રહણ કરવા લાગે છે. ગૌમાતાના થનોને મુખમાં મૂકીને દૂધ ગ્રહણ કરવા લાગે છે, અને જાણે ગિરજા પણ વિસ્મરણ કરી જાય છે કે આ બાલક કોણ છે, ક્યાંથી આવ્યો છે, એ પણ એની લીલામાં રચી પચી રહે છે. એ પણ જાણે સાક્ષાત ઠાકોરજી પધાર્યા છે ભૂલી ગઈ છે, અને એક નાનું બાલક સમજીને તેની લીલામાં સહચરી સખી બનીને તેનો સહકાર આપતી રહે છે. બે થનોથી એ દુગ્ધ દોહન કરી રહી છે. બે થનો ઠાકોરજીના, એક થન ઠાકોરજીના મુખમાં છે, અને એક થનને વાછરડું દુગ્ધ ધાવણ કરી રહ્યું છે. બહુ સુંદર દ્રશ્ય દેખાઈ રહ્યું છે, અને એ સુંદર દ્રશ્ય જોઈને જાણે સાક્ષાત ઠાકોરજી ગોલોકમાં દુગ્ધ ગ્રહણ કરી રહ્યા હોય, કિશોરાવસ્થામાં ઠાકોરજી હોય અને ગૌમાતાનું દુગ્ધ ગ્રહણ કરી રહ્યા હોય, દુગ્ધનું પાન કરી રહ્યા હોય, અને આ દ્રશ્યને નિહાળી રહી છે ગોપી, તેવો ભાવ પ્રગટ થાય છે. જે પ્રકારે ગોપીઓ ઠાકોરજીને જોઈને મૂર્છિત થઈ જતી, પોતે ભાનમાં ન રહેતી, જે કામ કરતી રહેતી એ કરતી જ રહી જતી, અને શું કામ કરતી હતી એ પણ ભૂલી જતી, માત્ર કૃષ્ણ 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 કૃષ્ણના વિચારમાં રહેતી. આજે એવો સુંદર ભાવ પ્રગટ થયો છે, અને આજે આ ગિરજાએ જે ગૌમાતાની સેવા કરી છે, એ ગૌમાતાના સેવાના ભાવ સ્વરૂપે ઠાકોરજીનું પ્રગટ સ્વરૂપ તેને પ્રાપ્ત થઈ ગયું. અને એને આ કોઈને કહેવાની પણ જરૂર નથી કે મને ઠાકોરજી પ્રગટ સ્વરૂપે પ્રાપ્ત થયા. ના, ક્યારેય પોતાના થયેલા અનુભવ વારંવાર કોઈ પણ પ્રકારે ચર્ચામાં ન કહેવા જોઈએ. કોઈ પણ લોકોના સમૂહમાં ક્યારેય પોતાના અને પોતાના ઠાકોરજી મધ્યના સંબંધને ન કહેવા જોઈએ. એટલા માટે ગિરજાને આ દ્રશ્યની અનુભૂતિ થઈ, અને ગિરજા આ દ્રશ્ય જાણે ક્ષણવારનું હતું, પણ એની માટે તો કેટલા વર્ષોનું દ્રશ્ય બની ગયું. જાણે એક ક્ષણનું દ્રશ્ય એને અનેકાનેક સ્વરૂપ પ્રદાન કરી ગયા, અને એટલામાં જ ઠાકોરજી લુપ્ત થઈ ગયા. ઠાકોરજી પોતાના વિગ્રહ સ્વરૂપમાં ફરી પરિણત થયા, અને ગિરજા તો વિચારમાં પડી ગઈ, અરે હું તો હમણાં જ બેઠી હતી દુગ્ધ દોહન કરવા, એટલી વારમાં દુગ્ધ પણ દોહન થઈ ગયું, અને આ બધું શું થઈ ગયું? ગિરજા અચાનક પોતાનું ભાન ભૂલી ગઈ, કેમ કે ગિરજા એ પોતાના હૃદય ભાવથી જાણે છે કે ઠાકોરજી આવ્યા છે, પરંતુ એ કોઈને પોતાની બુદ્ધિથી કહી શકતી નથી કે ઠાકોરજી આવીને કઈ પ્રકારે મને દર્શન આપ્યા. કેમ કે ભક્ત એ ક્યારેય પોતાની બુદ્ધિ લગાડે નહીં, ભક્ત એ હૃદયમાં ભાવ હોવો જોઈએ. એટલા માટે ગિરજાને જે પ્રકારે ઠાકોરજીનો સાનુભાવ થયો, જે પ્રકારે ઠાકોરજીની કૃપા પ્રાપ્ત થઈ, એ જ પ્રકારે આપ સૌ વૈષ્ણવોને પણ ઠાકોરજીની સેવા કરીને ગૌમાતાની કૃપાની પ્રાપ્તિ થઈ શકે છે. કેમ કે જે વૈષ્ણવ ગૌમાતાની સેવાને પ્રધાન માને છે, એ જ વૈષ્ણવને ઠાકોરજી સાનુભાવ જતાવે છે. કેમ કે વૈષ્ણવ હોવાના લક્ષણો જ એ છે, મનમાં દીન ભાવ રાખવો, દયા ભાવ રાખવી, ગૌમાતા પ્રત્યે પ્રેમ ભાવ રાખવો.
તો આ જ પ્રકારે જે પ્રકારે ગિરિજાને ગૌ માતાની સેવા કરીને ઠાકોરજીનો સાનુભાવ પ્રગટ થયો, એનો અર્થ એ નથી કે આપણે પણ આપણું ઘર મૂકી દઈએ, ઠાકોરજીની સેવા કરવા લાગીએ. ના, ગ્રહસ્થ જીવનમાં રહીને પણ ઠાકોરજીની અને ગૌ માતાની સેવા કરી શકીએ છીએ. અને ઠાકોરજીની સેવાનો માર્ગ ગૌ માતાના માર્ગ તરફથી જાય છે. ઠાકોરજી કૃપા ક્યારે કરે છે? જ્યારે આપણે ગૌ માતાને સમજીએ છીએ. તો એટલા માટે ગૌ માતાની સેવા કરતા રહીએ. દરેક વૈષ્ણવોને ગૌ માતાની સેવા કરવા માટે પ્રેરિત કરીએ. ગૌ માતાની કથા શ્રવણ કરતા રહીએ. જે પણ વૈષ્ણવ ગૌ કથાને નિત્ય પ્રતિદિન શ્રવણ કરે છે અને શ્રવણ કરાવે છે, ઠાકોરજી તેને સાક્ષાત્કાર કરાવે છે. ઠાકોરજી સાનુભાવ એને સદૈવ જતાવે છે. તો આ જ પ્રકારે ગૌ માતાની સેવા કરતા રહીએ. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. ઠાકોરજી આપને અવશ્ય સાક્ષાત્કાર કરાવશે તેવી પ્રભુને પ્રાર્થના કરીએ. ગૌ માતાની સેવા કરતા રહીએ. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.